ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે પીડીએફ એક્સપો પંજાબ ગયેલા હતા, ત્યાંથી પતાવીને રાતના નીકળ્યા હતા. રાત્રે વિડીયો બનાવી નહીં શક્યા અને જો આપણે રાજસ્થાનમાં પહોંચી ગયા છે. ફૂલ ફોગ છે અને ચા પીવા માટે આપણે ઊભા રહ્યા છે અહીંયા. મિત્રો ચા પી લઈએ અને મળીએ વિડીયોમાં. સરસો દ ખેત જસીરા ખેત નથી, એ એચએપ જ છે ને લાઈટ તો હશે જ નહીં મળે, એક બી લાઈટ નહીં મળે અંદર તબેલામાં એક બી લાઈટ મળે. તબેલો બી જુગાડું. મેં તમને કીધું હતું પેલો નદીમાં ઊંઘે પેલું શું કહે પગલી આવી જાય તે લાગેલું ઉપર. પણ એટલું ખબર તે દિવસે આપણે ગયા વર્ષે ગયા તારે બી લગભગ 10-12 ફેન કરી બહાર લાગે રાકેશભાઈ, અહીંયા ખેતી થાય આ નલ્લા પાસે એમ કે આમાં લાખો રૂપિયાની ઇન્કમ. બધી મોંઘી વસ્તુ થાય. હા, મોંઘી વસ્તુ. ત્યાં જે ખેતીદાર આપણે જો ફુવારો હતો તો બધી વલિયારી કેટલા રૂપિયા કિલો છે? મિનિમમ આપણે અહીંયા રોડ પરથી લેતા હતા તો વલિયારી 200-250 રૂપિયા કિલો લેતા હોય. આપણને 400 રૂપિયા કિલો આપે. હા, જરૂર લાઈ છે કામ વધારે ઇલાયચી તો પેલા તે બાજુ આંધ્રા સાઈડ ને સાઉથમાં એ બી કઈ છોડ લગાવીને 3 વર્ષ પછી કઈ ઇલાયચી ચાલુ થાય છે. હવે આપણું ડાંગર શું ભાવે છે? 40 રૂપિયા આપણે 400 રૂપિયા તો મણ એટલે 20 રૂપિયા જાય. 20 રૂપિયા કિલો જાય ને 100 રૂપિયા કિલો જાય. કાં ફેર પડે? અહીંયા બી હરણા ને એવા તો હે એટલે હેરાન તો કરતા તો હે જ અહીંયા કેમ બી. તે દાડે આ ટોળું જોયું છે? હા, એમ એટલે એવા હચાવવું બી પડતું હે. ખેતર ફેન્સિંગ કરેલી એટલે કાંઈ ને કાંઈ તો હેરાન તો કરે જ અહીંયા બી. અહીંયા છે ને ઝટકા રાખેલા હા, એટલે અને આ આખું ખેતર એટલે એ લોકો જબરજસ્ત ઉપર આ ટેવાઈ ગયેલા. ઘઉં છે. આ બાજુ તમે શું છે ટેવાઈ ગયેલા. લાઈટ જે કે તાર જો એટલે એ લોકો નહીં આવે. ભાઈ દાણો શું હે વલિયારી બોલે છે વાઈટ. બોલાવો મહેમાન તો બરાબર ઉપર જગ્યા ઉપર પાણી તો બેસેલા પડ્યા કરે. રસ્તા પકડો પાપા પડે